ભારતીય વાયુસેના દ્વારા દ્વિવાર્ષિક ફાયર પાવર પ્રદર્શન અભ્યાસ વાયુ શક્તિનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે સર? તો ભારતીય વાયુસેના દ્વારા દ્વિવાર્ષિક ફાયર પાવર પ્રદર્શન અભ્યાસ વાયુ શક્તિનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? કચ્છનું રણ છે, ગુજરાત, બાલેશ્વર, ઓડિશા, લેહ, લદ્દાખ, પોખરણ, રાજસ્થાન. કયો જવાબ સાચો આવશે? તો જવાબ આવશે પોખરણ, રાજસ્થાન. કયો જવાબ આવશે મિત્રો? પોખરણ, રાજસ્થાન ઇઝ ધ કરેક્ટ આન્સર છે આમાં. તો ભારતીય વાયુસેનાના રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે દર 2 વર્ષે જે છે ભારતીય વાયુસેના પોતાનું જે છે કહેવાય કે ભાઈ અભ્યાસ વાયુ શક્તિનું આયોજન કરે છે, જેમાં તમામ ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ પ્લેન, હેલિકોપ્ટર, માનવરહિત ડ્રોન, પ્લેટફોર્મ વગેરે જે છે એટલે કે સંપૂર્ણ વાયુસેનાની જે લડાયક ક્ષમતા છે એનું તમે જે છે ડેમોન્સ્ટ્રેશન જોઈ શકો છો. તમે ભારતીય વાયુસેનાનો દ્વિવાર્ષિક જે છે આ ફાયર પાવર અભ્યાસ છે મિત્રો, આ પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે યોજાય છે. લડાયક ક્ષમતા જે છે દર્શાવે છે સાહેબ. તેજસ, રાફેલ, જગુઆર, મિરાજ, સુખોઈ, MiG-29, હોક, C-130J, C-295, C-17, ચેતક, બધા જ ભારતીય વાયુસેનાની જેટલી તાકાત છે એ તાકાત તમને આની અંતર્ગત જે છે જોવા મળે છે સાહેબ. આની અંતર્ગત હે ને, તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. આની અંતર્ગત તો આ નાનું અને ટૂંકું જે છે જરા ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ આની અંતર્ગત.